ભચાઉમાં મોબાઈલ ટાવરની કામગીરીનો વિરોધ। ભચાઉ તાલુકાના નાની ચિરાઈ યશોદાધામ ગામના રહેણાંક વિસ્તારમાં એલ્વર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા મોબાઈલ ટાવરની કામગીરી કરવામાં આવી રહી છે, જે મોબાઈલ ટાવરને હટાવવામાં આવે તેવી સ્થાનિક ગામની મહિલાઓ રહેવાસીઓ દ્વારા વિરોધ કર્યો। સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર, ભચાઉ। નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં હાર્દિક સ્વાગત છે। આવ્યા છીએ ભચાઉ તાલુકાના યશોદાધામ। યશોદાધામે રહેણાંક વિસ્તારમાં એક મોબાઈલ ટાવર આવી રહ્યો છે। એલવીઆર ડિજિટલ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા જે એક ટાવરની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ ટાવરની કામગીરીને લઈને અહીંયા યશોદાધામની મહિલાઓ ગ્રામજનોનો સતત વિરોધ છે। કોઈપણ મંજૂરી વગર લોકો કામગીરી ચાલુ કરી, ત્યાં મહિલાઓ પણ ઉગ્ર છે। તો આપણે ખાસ કરીને અહીંયા યશોદાધામની મહિલાઓ છે એના સાથે વાતચીત કરશો કે આ મોબાઈલ ટાવરના કારણે શું સમસ્યા સર્જાય છે અને આ લોકો જે કામગીરી કરી છે એ કેમ અટકાવવામાં નથી, વધુ આપણે એમના પાસેથી માહિતી મેળવશું। આમ પહેલા તો એને કહે કે અમારી મંજૂરી અમે કાંઈ નથી દીધી, પછી અમે ભચાઉ જ્યાં તો ભચાઉ વાળા એમ કહે કે અમે કાંઈ મંજૂરી નથી દીધી, તો કાંઈ અમારે જાણ સાંભળી જ નહીં, તો કામ ચાલુ ને પછી અમે જિલ્લામાં જ્યાં કલેક્ટરને ઉમાં દીધી અરજી, તો એ જિલ્લાવાળા કામ બંધ નથી, પાછું ચાલુ પણ અમારા ગામ વચ્ચે ભલે ટાવર નાખે એને અમને કોઈ વિરોધ નથી, પણ ગામથી બહાર નાખે, અંદર ગામ વચ્ચે આ ચારી કોઈ વસ્તી હે, અમારા ઢોર હે, અમારા બાળક હે, અમે બધે નુકસાન થાય, તો અમે અહીંયા ગામ વચ્ચે ટાવર ન ખપે। ટાવર ગામ વચ્ચે અમે આટલી છતાંય અરજી કરતી, કામમાંથી કેમ નથી આવતું? ચાલુ પોલીસનો આમ બરાબર અત્યારે પોલીસ હાજર રાખીને કામ કરે, અમે દબાવે હે, ગામ લોકોને દબાવે હે, પોલીસ હાજર રાખીને કામ કરે હે, અમે દબાવવા માંગે હે, પણ અમે ગામ વચ્ચે નહીં। આ બાબતે લઈને ભચાઉમાં કઈ જગ્યા ઉપર કચેરી રજૂઆત કરેલ હતી? પોલીસ બીજા તાલુકા અટકાવવામાં આવે, બધા અમારે બાજુમાં ખેતર હે, અમારે બિન ખેતી કરાવી તો પછી આમાં થાય નહીં ને, રહેણાંક થાય અને નથી અમારી સહી લીધી, એમાં અમે બધે રજૂઆત કરી પણ કોઈ અમને દાદ દેતું નથી। આવવાના કારણે શું નુકસાન ગામજનોને થઈ શકે? ગામને આનું રેડિયેશનના કારણે તો વધારે નુકસાન થવાનું છે ને, અને બાજુમાં બધે રહેણાંક હે, ફરતા અમારા ગામને ખેતરને ફરતું ગામ હે ને, એ બરોબર ટાવર રાખે। ખાસ કરીને પ્રશાસન પાસે શું માંગ છે તમારી આ મહિલાઓ? કેમ કે આ ટાવર અહીંયાથી ઉપડાવીને ભલે ભાઈ એને બીજી જગ્યામાં રખાવે, ગામ વચ્ચે નહીં, ટાવર બધેનો ઈ જ રજૂઆત હે। ટાવરની અહીંયા મંજૂરી નથી, ગામથી બારે ભલે રાખે, અને અમે બધે એની ફરજિયાત કીધી છે, ફરિયાદ પણ કોઈ અમારું કાન દીધો નથી, ધ્યાન નથી દીધી, અને આ બધાને નુકસાની કરશે। પોલીસને અમે ફરિયાદ કરી છે તો પોલીસે નથી આવી, અને એ એની રીતે એમ કામ ચાલુ રાખે, અમે જઈ કામ ચાલુ થાય એટલે અમે બંધ કરાવીએ તો બંધ થઈ જાય, તો બધી જગ્યાએ અમે બધા દાંત કાઢીને હલ્યા જાય છે। નથી સરપંચની આમાં મંજૂરી, નથી તલાટીની, કોઈની મંજૂરી નથી, પણ આ ગામ વચ્ચે થાંભલો આવે ટાવર તો આખા ગામને નુકસાની કરશે। તો અમારા ગામજનોની એ અરજી છે કે આ ગામમાં ના આવવો જોઈએ, ગામથી બહાર રહેવો જોઈએ થાંભલો। રજૂઆત અનેક જગ્યા ઉપર કરી, નિરાકરણ નથી આવ્યું, નિરાકરણ રજૂઆત કોઈની અરજી નથી, આજુબાજુ વાળીને કોઈની સહી લીધી। કેટલા દિવસથી આ ટાવરનું કામ કરી? 20 દિવસથી આમ નામ લડીએ હે, પણ હજી કોઈ અમારી ફરિયાદ નથી સાંભળી। રમીબેન, ખાસ કરીને ટાવર આવવાથી શું નુકસાન થઈ શકે? જો ઢોરને નુકસાન છે, બાળકને છે, પછી લેડીઝને નુકસાન છે। અમે ને આ ટાવર મંજૂર ગામમાં નથી હોવાતે એક જ વાત, અમે બીજું કાંઈ નથી કહેવા માંગતા, અમે ટાવર ગામમાં મંજૂર નથી। જે સ્થાનિક સુપરવાઇઝર જે ટાવરને શું કહે છે, નથી અટકાવવામાં આવતો? હવે પણ એ નથી માનતા તો કામ ચાલુ રાખે હે। સાહેબેને ફોન કીધા, અમારે કોઈ ગામની સહી જ નથી કોઈ માણસની। આગળ સરકારી તંત્રને પણ લેખિત રજૂઆત કરી તોય મંજૂર ના, કોઈ નથી, જોવાય નથી આવતા। અમે ને આ મંજૂર નથી। આ બાજુમાં હોસ્પિટલ હે, બાજુમાં નિશાળ હે, આ બાજુમાં બધા માણસો રહે હે, બાજુમાં અહીંયા વાડેમાં ઢોર બંધા હે, બધે નુકસાન કરશે। અમે ને આ મંજૂર નથી, અમે ટાવર અહીંયાથી ઉપડી જાવ જોઈએ। અટકાવવામાં આવે તો તમારો મહિલાનું શું રહેશે આગળની રણનીતિ? અમે તો લડશું, અમે લડશું આગળ, ટાવર અહીંયાથી ઉપડી જાવ જોઈએ, અમે બધે લડશું, જા કેસવમાં જાશું, સમજ્યા? અમે ને મંજૂર નથી આ ટાવર। અહીંયા કરી હે ને રોજ લડશું, ભલે મરી જાશું ત્યાં સુધી લડશું, ટાવર અમે નથી જોતો। તમારું નામ? કકુબેન। આ ટાવરને લઈને શું સમસ્યા છે? ભાઈ આમાં નુકસાન થાય ટાવરમાં, હા, પશુને, પંખીને, બધેને, બાઈ માણસને બધેને નુકસાન થાય। આ ટાવર અમે નુકસાન, અમારા નજીકમાં ઘરે, અમારી સહી નથી લીધી, પરમિશન નથી લીધું, અમે ભુજ ગયા હતા કલેક્ટર કને,
અમે ભચાવ ક્યાં કેસ કરવા પોલીસ કે તો પોલીસે નથી આવી અમે માથે દાંત કાઢતી હતી હામી પોલીસે કે બાયું જોતા અહીંયા આવી હોય એવું કે આટલી બાઈથી શું થનારું હોય ને એવું બોલતા હતા હા પોલીસે એવી રીતે બોલતા હતા અમે ભચાવ કલેક્ટરમાં જીવતી બધી ઓફિસે પાલિકામાં જીવતી હદે ફરી આવી હોય કોઈ અમારી દાહ નથી સાંભળતું આમાં ગામને મંજૂર નથી ટાવર ઉપડાવે ને એ ભાઈ ભલે જે હે એની જમીન ઘણી હે એ બીજે રાખે ગામથી બહાર પંચાયતે કે અમે અરજી નથી દીધી મંજૂરી નથી હા ઈ કે અમે મંજૂરી નથી દીધી ઈ બેને અમે સહી કરી દીધી હે કે હાલો બેનો મેં એને મંજૂરી નથી દીધી તો એ ભાઈ કરે ને એને નોટિસ દઈ દીધી બંધ કરવાનું તો એ ભાઈ નથી બંધ કરતા અમે કઈ ટાવર અહીંયાથી બંધ કરાવે અમારા નજીકમાં ઘર હે ભાઈ સોરા સયા રમે રહ્યા અહીંયા ઘડી ઘડીને આવે રહ્યા હા નકા અહીંયા બેસી જાશું આમનો ઉપવાસ કરીને જો અમે હવે આલુંડર જ કરાય આ કેટલા દી થયા અમે ઘર કામ ખેતર નથી જતા ને હરોજ હવારમાં આને ના કહેવા અમારું દાદા જ નથી દેતા નથી સરપંચ જો સરપંચ અત્યારે ફોન કર્યો તો ઈ કે અમે અમદાવાદ ગયા હે મતલબ સરપંચનું સમર્થન છે ને મંજૂરી નથી આપી સરપંચ એમ કે મેં સહી નથી દીધી મંજૂરી મેં નથી દીધી સરપંચ ના કહે કે મેં નથી દીધી ને અત્યારે ઈ કહે કે હું અમદાવાદ ગયો હું એવી રીતે કહે નમસ્કાર હું નાની ચીરા ગામે યશોદા ગામે અત્યારે હાજર છું અને ઓલ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ઓફિસ તરીકે કામ કરું છું ઓલ ગુજરાત હું જોઉં છું અને આ એલિયર કંપની છે જે વિશ્વ પ્રસિદ્ધ કંપની છે અનેક ટાવરો ગુજરાતમાં ઊભા છે એ પૈકીનો ટાવર આજે ઓનર છે અરવિંદભાઈ રમારી એની જોડે એગ્રીમેન્ટ કંપનીએ કરેલા છે અને બિલકુલ નીતિ વિષયક બિલકુલ લીગલી કામ કરી રહી છે કંપની ટોટલી જે જગ્યાએ નીતિ વિષયક નિર્ણયના અનુસંધાને જ્યાં ગ્રાન્ટેડ મંજૂરી લેવાની છે મંજૂરીઓ પણ દરેકને આપી દીધેલી છે અને ત્યાર પછી રાજપત્રના જે નિયમો છે રાજપત્રના નિયમો છે કે જેના અનુસંધાને પણ જે એનઓસી લેવી પડે એ પણ સરકારે લીધેલી છે કંપનીએ લીધેલી છે અને જેના અનુસંધાને પોલીસ સ્ટેશનને પણ અમે જાણ કરેલી છે અને ત્યાર પછી કલેક્ટર સાહેબને પણ આ બાબતને ઇન્ફોર્મેશન લેટર પાઠવેલો છે અને ગ્રામ પંચાયત બોડીને પણ આ બાબતના પત્ર વ્યવહાર થઈ ગયેલા છે આજથી ખાસા 5 દિવસ પહેલાં પણ એ કામ જ્યારે બહેનો આવ્યા હતા કામ અટકાવી દીધું હતું કોઈ સંઘર્ષ આ કંપની કરતી નથી કોઈ જાણે વિવાદ પણ કરવા માગતા નથી કોઈ પણ ગુનાકીય સ્વરૂપ બને એ અમે કોઈ કરવા માગતા નથી સંકલનની ભાવનાથી મારું કામ એવું હોય છે કે પોલીસ અને પ્રજા વચ્ચે કોઈ સંકલન કરવાનું ઓનર્સને ગામને જો કોઈ વિવાદ ન થાય સમજાવવાનું મારું કામ હોય છે એક કન્સલ્ટન્ટ તરીકે મારો રોલ ભજવવાનો હોય છે આજે પણ બધા બહેનોની અપેક્ષાઓ હતી કે ખરેખર ખોટું થઈ રહ્યું છે તો આપને જણાવું છું કે આની અંદર ઘણી બધી વખત ભૂતકાળની અંદર ઘણા વિરોધો થયા હતા તો હાઈકોર્ટમાં પણ અપીલો દાખલ થઈ હતી અને હાઈકોર્ટે પણ આની તપાસ કરેલી કે આના રેડિયસ નુકસાનકારક નથી અને આજુબાજુના સોસાયટીના રહીશો પણ આ બાબતનો કોઈ વાંધો લઈ શકતા નથી એ અંગેના હાઈકોર્ટના જજમેન્ટો પણ અમે ગ્રામ પંચાયતના આપેલા છે પોલીસ સ્ટેશનમાં આપેલા છે અને કલેક્ટર કચેરીમાં પણ આપેલા છે દરેક સત્તાધીશોને આજે ખબર છે કે અહીં જે ટાવરનું જે પોલ ઉભો કામ થયું છે બિલકુલ લીગલી છે છતાંય બધાય બહેનોને એક વિવેક ભાષામાં હાથ જોડીને વિનંતી પણ મેં કરેલી છે એ બહેનોને એવું કહેવાનું થાય છે કે આ ટાવર આ ઊભો થવાથી અમને કંઈક ગભરાટ જેવું લાગે છે એક અજુગતું કંઈક બની જશે તો એ એમનો પ્રસ્તાવ રજૂ અમારી પાસે કર્યો તો મેં એને કીધું બેન અમે આમાં ફરજ બજાવીએ છીએ તમે આ કોઈ તકલીફ હોય તો તમે ન્યાયિક સંકુલમાં ન્યાયિક કોર્ટમાં તમે જઈ શકો છો અને એક સાથે તમે સ્ટે લાવીને બેન મૂકી દો અમે કામ તરત અટકાવી દેશું આ સિવાય મારી પાસે કોઈ સ્કોપ નથી પણ વાત સાચી તમે બધી એગ્રીમેન્ટ લઈ આવ્યા પણ અહીંયાનો સ્થાનિક જે ગ્રામ પંચાયત છે એ લોકો તમને કોઈ પરવાનગી હવે એ બાબતમાં અમારે એલિયર કંપનીની મોટી ઓફિસ વેસ્ટગેટ ઓફિસમાં છે તેના મેનેજમેન્ટ અધિકારીઓ કામ કરતા હોય છે એ બાબતમાં ડીપની મેનેજમેન્ટ વહીવટ એ બધી માહિતી એ લોકો પાસે મારી પાસે જેટલી માહિતી છે મેં આપની પાસે આગળથી તમે જે મંજૂરી લઈ અહીંયાના જે સ્થાનિક લોકલમાં વિરોધ અને આ જે રેડિયેશનના કારણનો ડર છે અહીંયાનો કોઈ સરપંચ પણ મેં ટેલિફોનિક વાત કરી સરપંચનું કહેવાનું કે મંજૂરી નથી એ બાબતમાં સરપંચશ્રીને ખ્યાલમાં જ્યારે નહોતો ત્યારે સરપંચશ્રીએ પણ આનો વિરોધ કરેલો હતો પછી સરપંચશ્રીને બધું મેં માહિતી આપી પછી સરપંચ સમજી ગયા કે ખરેખર આની અંદર તમે સાચા છો હવે કે ઘણી બધી સરપંચથી મારી હમણાં વાત થઈ સરપંચ કે અમારો વિરોધ છે હા પણ તો એ બાબતમાં મંજૂરી આપેલ નથી મેં સરપંચ સાહેબને કીધું ગ્રામ પંચાયત બોડી આખો ઠરાવ કરીને નામદાર કોર્ટમાં જઈ શકે છે બાકી આની કોઈ સંઘર્ષ વિવાદ ન થવો જોઈએ આ નામદાર સંકુલમાં દડો જાય તો આજે તમારું પણ નહીં ચાલે કે મારું પણ નહીં હું પણ કર્મચારી છું અને તમે પણ એક પ્રેસ રિપોર્ટ તમારી ફરજ બજાવે જે હા બરાબર આપણે કાયદો માન છે મારા હાથની વાત નથી આ કંપની જે એગ્રીમેન્ટ કરે એ એગ્રીમેન્ટ રદ ન થાય અને નામદાર કોર્ટને એમ લાગે ખરેખર ટાવર ખોટો છે તો એ માટે તમે કોર્ટથી લડત આપો મારી બેન અને વિનંતી સાથે કહું છું કોઈ વિવાદ તમારી જોડે નથી કોઈ ફોજદારી ગુનાઓ કોઈ પણ દાખલ નથી કરવાની તમે આજે 4-5 દિવસ પહેલા કામ બંધ થયું હતું ત્યારે પણ અમે કહી દીધું તમે તકલીફ તમે કોર્ટમાં જતા તો સ્ટે લાવીને મૂકી દો તો જ અમે કામ કરી નાખશો અને ઇનકેસ આ ટાવર ઇલીગલ હશે લોન પર ફોન
15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.